જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે મારે બનાવવાની છે બટાકાની કાતરી। કાલુપુર બજારમાં ગયા હતા, બટાકા લઈ આવ્યા છે, તો હવે કાતરી તો બનાવવી પડશે ને। તો હાલો બનાવી નાખો અને જો હું કેવી રીતના કાતરી બનાવું છું ને એ બતાવો। જો આ બટાકાનો થેલો ભરેલો જ છે, આપણે બટાકા લઈ લીધા છે। હવે છાલ ઉતારીને સીધા પાણીનું તગારું ભરીને લઈ લીધું, એમાં નાખી દઈશું। બટાકાની કાતરી પાડવામાં જો ખાસ એક ધ્યાન રાખવાનું કે તમે બટાકાની કાતરી પાડો ને ત્યારે ફટાફટ પાડી અને પાણીમાં નાખી દેવાની, નહીં તો લાલ થઈ જશે। આવી પડી છે, સીધી ડાયરેક્ટ આપણે આ પાણીમાં જ નાખી દઈશું। ડિઝાઇનવાળી કરવી હોય એમાં થોડીક વધારે વાર લાગે। જો આ સાઈડ છે ને અહીંયા ડિઝાઇનવાળી થાય, એક વખત આવી રીતના બટાકું, એક વખત આડું, એક વખત ઊંધું। એટલે જ આવી ડિઝાઇનવાળી સરસ પડે, ખાવામાં સરસ લાગે આ કાતરી। અને આ બટાકાની કાતરી પાડી અને પાણી જ્યાં સુધી ચોખ્ખું ના થાય ને ત્યાં સુધી ધોવાની, 3-4 પાણીથી એકદમ સરસ ધોઈએ ને આ બટાકાની કાતરી છે ને વ્હાઈટ થાય એકદમ અને સરસ લાગે। ધોવી પડે બરાબર જો આ કાતરી, અને આમાં પાડવામાં અહીંયા ધ્યાન રાખવું પડે, હાથમાં લાગી ના જાય, તો કામ કરવા કોઈ ના આવે હો। કોઈ આવે પણ અમુક કામ તો પછી આપણે જાતે જ કરવું પડે। તો જો અહીંયા બધી કાતરી પાડી લીધી છે, એટલે બધા બટેકાની નથી કરી, રાખી દીધા છે। તો આટલી બધી કાતરી પાડી લીધી અને જાને આવી રીતના પાણીમાં ડુબાડીને જ રાખવાની, આવી રીતના ઉપર તરતી હોય ને એમ નહીં રાખવાની, પાણીની અંદર ડુબાડીને જ બધી કાતરીને રાખવાની। અને આ પાણી જો કેટલું ડોળું છે, હવે ચોખ્ખું થઈ જાય ને પાણી ત્યાં સુધી ધોવાની। તો હજી ધોવાની મારે બાકી છે, હવે ધોઈ લઈશ। તો મિત્રો જો અત્યારે કાતરી આ ધોઉં છું, પાડી લીધી હતી, અને આપણે આવી રીતે સીધા બીજા પાણીમાં નાખી દેવાની, અને આવી રીતના થઈને પાણી એકદમ ચોખ્ખું થાય ને ત્યાં સુધી ધોઈશું। અને જો આપણે પાડી છે આવી ડિઝાઇનવાળી, આ થોડીક જાડી થાય અને ખાવામાં પેલી પ્લેન ખાવ ને એના કરતાં વધારે સારી લાગે, એકદમ સરસ। જોઈ દીધું બતા આવી રીતના ડાયરેક્ટ આપણે આ પાણીમાં નાખી દઈશું, પછી હજી બીજા 2 પાણી બદલીશ જરૂર હોય એ પ્રમાણે। આ પાણી જો આટલું ડોરું થઈ ગયું છે, આ છે ફટકડી। તો જો આટલી ફટકડી છે ને આપણે આ પાણીમાં નાખી દઈશું, આમ હલાવી નાખશું, ઉગડી જાય ને પછી આ બટાકાની કાતરીયામાં ધોઈને પછી પાછા બીજા પાણીમાં ધોઈને પછી થોડીક બાફી લઈશું। ફરીથી આપણે આ પાણીમાંથી લઈ, આમ તો ચોખ્ખી જ થઈ ગઈ છે, અને પછી પાછું આપણે આ પાણીમાં નાખી દઈએ। બીજું પાણી જો આટલું ડોળું થયું અને આ ત્રીજા પાણીમાં તો આટલું ચોખ્ખું છે, તો એ મને હજી એવું લાગે કે હજી એક વખત પાણીમાં ધોઈ નાખું। જો આપણે આ પાણીમાંથી ધોઈ અને હવે જો આ છેલ્લું પાણી છે ને આટલું ચોખ્ખું થાય એમાંથી ધોઈ અને જે આપણે આમાં કાઢી અને બાફવા મૂકી દઈશું।
ચા લઈ લીધી છે. હવે આપણે રસોડામાં જઈ અને બાકી મૂકી દઈ. તો જો અહીંયા પાણી ગરમ કરવા રાખી દીધું હતું, એટલે પાણી ઉકળવા જ આવ્યું છે. તો જો અહીંયા મીઠું નાખીને પાણી ઉકળવા રાખી દીધું તો આપણે તપેલામાં. પાણી જો ગરમ થઈ ગયું છે, હવે આપણે નાખી દઈએ. હજી થોડીક નાખી દઈશું, માઈ જાય સુંદર. તો જો આપણે જોઈ લઈએ ચડી ગઈ કે નહીં. અને પહેલી વખત કાતરી નાખીએ ને આપણે, એટલે એ થોડીક વાર લાગે. પછી બીજી વખતે આ ફૂલ ઉકળતું પાણી હોય ને, એટલે એમાં વાર ન લાગે. સરસ ચડી ગઈ છે અને હવે આપણે નાખી લઈએ. તો એને મેં રાખી દીધું છે નીચે વાસણની, ના પર ચાયણી એમાં નાખી દઈએ. જો અહીંયા બધી કાઢી લીધી છે અને આ પાણી જે ઉકળે છે એમાં હવે આપણે બીજી વાર નાખવાની છે ને, તો થોડુંક એવું મીઠું આપણે નાખી દઈશું. પછી નાખી દઈએ કાતરી. જો આપણે બીજી કાતરી નાખી દઈએ અંદર. અને પાણીમાં ડુબાડીને જ રાખવાની. અને થોડું ઢાંકી દઈએ. તો અહીંયા દુપટ્ટો પાથરી લીધો છે. અને આ જે કપડું આપણે સાડી કે દુપટ્ટો કે ગમે એ પાથરું હોય ને, એનું ખાસ ધ્યાન રાખવાનું કે એમાંથી કલર ના નીકળતો હોવો જોઈએ. કલર નીકળે ને તો આપણી કાતરીમાં બેસી જાય. હવે આની ઉપર આપણે સૂકવી દઈશું. તો જો અહીંયા આપણે બધી બટાકાની કાતરી સૂકવી દીધી છે. ઘરમાં જ સૂકવી છે, પછી તડકે સૂકવી નાખશું કાલે. કાતરી થઈ ગઈ છે અને સૂકવી પણ દીધી છે. થોડીક જ કરી, વધારે નથી કરી. હવે આવતીકાલે કરીશ. અને અત્યારે તો ઘરમાં જ સૂકવી છે, પછી કાલે તડકો આપી દેશે ને, એટલે સરસ થઈ જશે. પછી તળીને બતાવીશ કે કેવી થઈ. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. આપણી આ કાતરી થઈ ગઈ છે તૈયાર. ઘરમાં જ સુકાવેલી છે. હવે આને એક દિવસ તડકે સૂકવી દઈશ હમણાં, અને પછી તળીને બતાવીશ કેવી થઈ. જો આવી બની છે. તો જો અહીંયા ધાબે આવી ગયા છે કાતરી સુકાવવા માટે. તડકો બહુ જ છે અને એમાંય અમદાવાદની ગરમી એટલે પૂરું આંખો બંધ થઈ જાય એટલો તડકો છે. આ ઘઉંની થેલી પાથરી દીધી છે, એના પર નાખી દઈએ આપણે. આમ તો સુકાઈ જ ગઈ છે, પણ તડકે જરાક સૂકવી દઈએ એટલે બની જાય એકદમ સરસ. તો જો અહીંયા સુકાવી દીધી છે. 2 કલાક રહેવા દઈએ ને એટલે એકદમ સરસ થઈ જાય. પછી તળશું. જો કાતરી આપણી થઈ ગઈ છે તૈયાર. અને હવે જો આપણે તેલ મૂકી દીધું છે અહીંયા ગરમ કરવા. તળીને જોઈ લઈએ કેવી થઈ આપણી કાતરી. ટ્રાય કરવા આપણે એક નાખી છે, મસ્ત મજાની બની. આવી તો એક જ બટાકાની કરી હતી, બાકી તો આપણે જારીવાળી કરી છે. જારી સરસ મજાની થઈ. તો મિત્રો, અહીંયા જો બધી કાતરી તળાઈ ગઈ છે અને આવી બની છે આપણી કાતરી. એકદમ સરસ મજાની બની છે. અને જો તેલ પણ ના રહે, કેટલી સોફ્ટ બનીને બતાવ.
એકદમ મસ્ત મજાની બની છે. તો મિત્રો જો આમાં ના છાંટ્યું છે મરચું અને આ કાતરી ખાવાની બહુ જ મજા આવે. જો એકદમ સેજવાન તેલ ના રહે. તો ચલો આ મરચાવાળી કાતરી ખાવા.